મોહમ્મદ શમીએ મીડિયા સામે કર્યો ખુલાસો. ઇંગ્લેન્ડની સામે સિરીઝ રમશે કે નહીં તે અંગે જવાબ આપ્યો. ડોક્ટર્સે ફિટનેસને લઈને આપી દીધી લીલી ઝંડી. રામ મંદિરના 14 સોનાના દરવાજાઓ તૈયાર. પ્રથમ દરવાજો ગર્ભગૃહમાં લગાડવામાં આવ્યો. ખાસ લાકડા અને સોનાની કોતરણીથી તૈયાર થયો છે દરવાજો. યુએઈના રાષ્ટ્રપતિનું પીએમ મોદીએ કર્યું ઉષ્માભેર સ્વાગત. અલ નાયાન અને પીએમ મોદીનો રોડ શો. અલ નાયાન છે ગુજરાત વાયબ્રન્ટ સમિટના અતિથિ. બેંગલુરુ કંપનીની સીઈઓ સૂચના શેઠના હાથે 4 વર્ષના પુત્રના મર્ડરમાં ખુલાસો. છૂટાછેડા લીધેલો પતિ બાળક ન મળે એટલે ગોવાની હોટલમાં લઈ જઈને મારી નાખ્યો. ટેક્સીમાં જ બેંગલુરુ જવાની જીદ કરતા વચ્ચે પકડાઈ ગઈ. દિયોદરમાં બાળકના ગળામાં દાડમનો દાણો ફસાયો. ગોકુળનગરમાં બની દુઃખદ ઘટના. બાળકના શ્વાસ રૂંધાઈ જતા થયું મોત. લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો દ્વારા બેઠકોનો દોર શરૂ. આપ અને કોંગ્રેસ એકજૂટ થઈ ચૂંટણી લડશે. આપ દ્વારા કોંગ્રેસ પાસે ગુજરાતમાં લોકસભાની એક સીટની કરી માંગ. રાજ્યમાં આગામી 24 કલાકમાં પડશે કમોસમી વરસાદ. વલસાડ, સુરત, ડાંગમાં પણ વરસાદની આગાહી. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરને લઈને નવો અપડેટ. દેશની પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100% જમીન મળી. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 1.25% જમીન સંપાદિત કરાઈ. જમીન સંપાદિત કરવામાં 1 વર્ષનો સમય લાગ્યો હતો. વાયબ્રન્ટ ગુજરાત સમિટને તમામ તૈયારીઓ પૂર્ણ. 4 દેશના રાષ્ટ્રપ્રમુખ, 18 દેશના ગવર્નર, મંત્રીઓ આજે આવશે ગુજરાત. વીવીઆઈપી મહેમાનોને લઈ વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતના યુવાનોમાં ઉત્સાહ. સુરતમાં ટેટુ આર્ટિસ્ટે અયોધ્યા ઉત્સવને લઈ કરી હતી પોસ્ટ. ટેટુ આર્ટિસ્ટે રામ નામનું ટેટુ ફ્રીમાં કરી આપવાની કરી જાહેરાત.